નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. અઠવાડિયાના અંતે જે પ્રમાણે સાયબર કિસ્સાઓ વધી રહ્યા છે, સાયબર ફ્રોડના કિસ્સાઓ વધી રહ્યા છે, તે જ અંતર્ગત અમે અઠવાડિયાના અંતે સાયબર અવેરનેસ એક એપિસોડ કરીએ છીએ, કાર્યક્રમ કરીએ છીએ. અલગ અલગ રીતે હવે સાયબર ઠગિયાઓ ફ્રોડ કરી રહ્યા છે અને જે લોકો જાળમાં ફસાય છે તેઓની સંખ્યા પણ વધી રહી છે, તેવા લોકોની સંખ્યા પણ વધી રહી છે. તે લોકોને અવેર કરવાનો એક નમ્ર પ્રયત્ન કરતા હોય ને એ જ અંતર્ગત હાલ અત્યારે અમે એક મુદ્દા પર ચર્ચા કરવા માટે જઈ રહ્યા છે અને તે મુદ્દા પર ચર્ચા કરવા માટે વિશેષ ઉપસ્થિતિમાં મારી સાથે સાયબર એક્સપર્ટ મયુર ભૂષારકર ઉપસ્થિત છે. ડોક્યુમેન્ટ સ્કેમ, આ કયા પ્રકારનો ડોક્યુમેન્ટ સ્કેમ થાય છે, કયા પ્રકારનો મેલ આવે છે, સમગ્ર બાબતે વાતચીત કરવી છે મયુર સાથે. સર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં તમારું સ્વાગત છે. નમસ્કાર. સર, ડોક્યુમેન્ટ સ્કેમ અલગ અલગ રીતે લોકો હવે તેનો પણ ભોગ બની રહ્યા છે. કયા પ્રકારનો આ સ્કેમ છે, શું કહેવા માંગો છો, કેવી રીતે ફ્રોડ થઈ રહ્યું છે? ડોક્યુમેન્ટ સ્કેમ નામ નવું છે, મોડસ ઓપરન્ડી જૂની જ છે. ડોક્યુમેન્ટ સ્કેમ અંતર્ગત એવા પ્રકારનો મુદ્દો છે કે એક લેટર ઈમેલ એડ્રેસ પર મોકલવાનો, જેમાં સાયબર બુલિંગ હોય, એટલે માત્ર ધમકી જ આપવામાં આવે. જે વાંચીને એટલો ભયભીત થઈ જાય કે પોતે સરેન્ડર થઈ જાય, કાં તો એની સાથે કોઈક અગમ્ય ઘટના ઘટે. તો આ પ્રકારના સ્કેમને ડોક્યુમેન્ટ સ્કેમ કહેવાય છે. ડોક્યુમેન્ટ સ્કેમ અંતર્ગત સાયબર માફિયાઓ એવું ભયભીતવાળું ડોક્યુમેન્ટ મોકલે છે કે જેને વાંચ્યા બાદ મોટાભાગના જે વાંચનાર છે, ભણેલા ગણેલા વ્યક્તિઓ પણ છે કે જે પોતે એવું વિચારે છે કે મારે આનો રિપ્લાય આપવો જોઈએ, અને જ્યારે બી એને આનો રિપ્લાય આપે છે ત્યારે એ સાયબર અપરાધીની જાળમાં ફસાય છે. કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ આવા મેઇલનો રિપ્લાય આપે છે ત્યારે સાયબર અપરાધી એક બાબતે સ્પષ્ટ થાય છે કે આ વ્યક્તિ ભયભીત થઈ ચૂક્યો છે, આને મોડસ ઓપરન્ડીનો ખ્યાલ નથી અને આ હવે જાળમાં ફસાઈ ચૂક્યો છે અને આની પાસેથી મેક્ઝિમમ રૂપિયા કેવી રીતે પડાવી શકાય તે સંદર્ભે સાયબર અપરાધી એક્ટિવ થાય છે અને આને જ ડોક્યુમેન્ટ સ્કેમના નામથી ઓળખવામાં આવે છે. આ ડોક્યુમેન્ટ સ્કેમ આજે પહેલીવાર સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી હું આ જે આપણી જનતા છે એમને હું એમની સામે લાવવા જઈ રહ્યો છું. આ જો શરૂઆત થઈ છે, આનો પહેલો કિસ્સો વડોદરામાં બન્યો છે. જે વ્યક્તિને આ મેલ આવ્યો છે તેને જ્યારે મારી સાથે શેર કર્યો અને જ્યારે આ મેં મેલ વાંચ્યો ત્યારે આખી મોડસ ઓપરન્ડી અલગ પ્રકારની હતી અને આ મેલ આખો એવી રીતે ડ્રાફ્ટ કરેલો છે કે જેનાથી કોઈ પણ વ્યાજનાર વ્યક્તિ પોતે સૌથી પહેલાં એવો વિચારમાં પડે કે શું હું પોતે એક્યુઝ છું, એ પ્રકારની ભાષાનો આની અંદર ઉપયોગ થયો છે. એટલે આ આખો મેલ જે હું તમારી સામે અહીંયા અત્યારે આગળ તમને સમજાવીશ કે શું એની અંદર ભાષાનો ઉપયોગ થયો છે, કેવી રીતે લખ્યું છે, પરંતુ ટૂંકમાં મેલ એક ડોક્યુમેન્ટ છે અને ડોક્યુમેન્ટ થકી લોકોને સાયબર સ્કેમના શિકાર બનાવવા એને જ ડોક્યુમેન્ટ સ્કેમના નામથી બિરેન ઓળખવામાં આવે છે. જી બિરેન. ડોક્યુમેન્ટ સ્કેમ એ નામ અત્યારે નવું છે, પરંતુ જો આ ઠગિયાઓની મોડસ ઓપરન્ડી છે તે સેમ જ છે. અવેર થવાની જરૂર છે. સર, કયા પ્રકારે ધ્યાન રાખવું જોઈએ આ બાબતે બચવા માટે? જો હું સૌથી પહેલાં તો હું એવું કહીશ કે આપણા જે કેમેરા પર્સન છે એમને, વિડીયો જર્નલિસ્ટને હું એવું કહીશ કે જરા આના પર ઝૂમિંગ કરે તો હું જરા મેલ જે છે તે સંદર્ભે થોડુંક આપણે એનું ડાયસેક્શન્સ કરીએ. ફોર યોર ઇમિડિયેટ અટેન્શન, ધ એડિશનલ ડિરેક્ટર જનરલ એડીજી હેડક્વાર્ટર એન્ડ દેટ સાયબર ક્રાઇમ એન્ડ ઇકોનોમિક ઓફેન્સ ડિપાર્ટમેન્ટ. આ પહેલી વાર નામ આવ્યું, સાયબર ઇકોનોમિક્સ, બરાબર, સાયબર ક્રાઇમ એન્ડ ઇકોનોમિક્સ ઓફેન્સ ડિપાર્ટમેન્ટ. આ નવું નામ આવ્યું. આનું ટૂંકો અર્થ થાય છે COD, ધ સ્પેશિયલ મોનિટર ફોર ધ સાયબર ક્રાઇમ એન્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. હવે આ સૌથી બીજું નામ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના નામથી ઠગવાનો પ્રયાસ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઓન હ્યુમન રાઇટ્સ એન્ડ ધ ચાઇલ્ડ એબ્યુઝ હેઝ કન્ડક્ટેડ એન એનાલિસિસ ઓફ યોર ઇન્ટરનેટ પ્રોટોકોલ, જેને અમારી ભાષામાં IPDR કહેવાય, ઇન્ટરનેટ પ્રોટોકોલ ડિટેલ્સ રેકોર્ડ. એની એ લોકોએ છાનબીન કરી એન્ડ ધ એનાલિસિસ રિવીલ ધેટ યુ હેવ બીન સિક્રેટલી એક્સેસિંગ ગવર્મેન્ટ ફોરબિડન વેબસાઇટ. એટલે જે ગવર્મેન્ટે વેબસાઇટને બંધ કરી છે તેને તું યુઝ કરી રહ્યો છું. આગળ એમાં એવું લખ્યું છે કે રિલેટેડ ટુ ધ ચિલ્ડ્રન એન્ડ જુવેનાઇલ પોર્નોગ્રાફી થ્રુ ઇન્ટરનેટ સર્વિસ. એટલે બાળકોને લગતી પોર્નોગ્રાફી તું તારા મોબાઈલથી એક્સેસ કરી રહ્યો છું, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદ લઈ રહ્યો છું, એવું આગળ કહે છે. સાથે એવું કહે છે કે through internet services, thereby committing an offence with attract jail
જેલ પણ થઈ શકે છે, પેનલ્ટી પણ લાગી શકે છે, બોથ. અમુક કેસમાં બંને લાગી શકે છે. સ્ટિટ્યુટેડ બાય ધ સેન્ટર એન્ડ સ્ટેટ લેજિસ્લેટિવ લો. The Ministry of Home Affairs works hand to hand with the Special Cyber Cell Central and State Police Specialized Unit that handles all complex and sensitive cases of cybercrime, including those in which victims are women and children. એટલે તમારી એક્ટિવિટીથી વુમેન અને ચિલ્ડ્રન્સ જે છે તેને તમે ભોગ બનાવી રહ્યા છો, એ વિક્ટિમ્સ છે. Our monitoring laboratories are equipped with the latest artificial intelligence robots, which makes it virtually impossible for someone to access the government forbidden banned websites even within bypassing the proxy. એટલે પ્રોક્સીથી પણ તમે એને બાયપાસ કરી શકતા નથી વિધાઉટ લેવિંગ અ ડિજિટલ ફૂટપ્રિન્ટ. ધીસ ઇન્ક્લુડ ધ ઇમેજિંગ એન્ડ ધ હેશ વેલ્યુ કેલ્ક્યુલેશન. હેશ વેલ્યુ એટલે બેન હું તને સમજાવું, સ્પાર્ક ટુડે ન્યૂઝના દર્શકોને સમજાવું કે જ્યારે આપણે કોઈ પણ ડેટા મોબાઈલમાં સેવ કરીએ છીએ ને તો એ બાઇનરીમાં હોય છે, અને બાઇનરીનો જે ટર્મ થાય છે એને હેશ વેલ્યુના નામથી અહીંયા ટેકનિકલ હું વધારે નથી જતો પણ એને હેશ વેલ્યુ કહેવાય છે. અને અહીંયાથી આગળ એમણે લખ્યું છે કે without leaving a digital footprint, this includes the imaging, the hash value calculation, extraction of deleted data. તો એ તારો ડેટા ડિલીટ કર્યો છે પાછો from the hard drive and latest Android, iOS and the Chinese mobile phones servers, and portable forensic tools for on-site examinations. અમે એક્ઝામિનેશન કર્યું, એમાંથી અમને આ મળ્યું છે. You are advised in your best interest to reply back immediately. You received a notification message in order to resolve this cybercrime that was tracked, captured your IP, ઇન્ટરનેટ પ્રોટોકોલ. જ્યારે આપણે આપણા ડિવાઇસને ઇન્ટરનેટ સાથે જોડીએ ને તો એક નંબર બને છે જેને IPv4 કહેવાય અને IPv6 કહેવાય. યોર ફેલર ટુ રિસ્પોન્ડ, હવે ધમકી આપી અહીંયાથી, જો તું ફેલ થાય છે ટુ રિસ્પોન્ડ ટુ ધીસ મેસેજ વિથિન 24 hours of this notice will attract the serious legal actions against you as stipulated by the central and state legislative law. અને ઉપર લખ્યું છે કે કોણ મોકલી રહ્યું છે આ મેલ, તો સાયબર ક્રાઇમ, અહીંયા લખ્યું છે સાયબર ક્રાઇમ એન્ડ ઇકોનોમિક્સ ઓફેન્સ ડિપાર્ટમેન્ટ. ઓકે, તો આ છે આખો મેલ અને અહીંયા ધમકી છે, સ્પષ્ટ ધમકી જ આપવામાં આવી રહી છે. અને સેકન્ડ થિંગ, ધમકી આપીને યુઝર પાસેથી રિસ્પોન્ડ માંગ્યો છે, અને જો રિસ્પોન્ડ ના આપે તો એના પર કાયદાકીય પગલાં લેવાની વાત કરવામાં આવી છે. પણ અને હું ડોક્યુમેન્ટ્સ કેમ એટલા માટે કહું છું, આખો લેટર બેરેન, આખો લેટર ફેક છે. સાયબર ક્રાઇમ એન્ડ ઇકોનોમિક્સ, બરાબર, સાયબર ક્રાઇમ એન્ડ ઇકોનોમિક્સ ઓફેન્સ ડિપાર્ટમેન્ટને આની જોડે કોઈ લેવા દેવા નથી. સર, એ વસ્તુ કેવી રીતે ખ્યાલ આવી શકે કે આ બહુ સારો ક્વેશ્ચન છે. સૌથી પહેલી વસ્તુ, જો સૌથી પહેલો મુદ્દો એ છે કે એ લોકોએ શું કીધું છે તમને, 24 કલાકની અંદર આ નોટિસનો જવાબ આપો. કોઈ પણ ગવર્મેન્ટ એજન્સી છે ને આવો ખુલાસો માગતી જ નથી. પહેલી વસ્તુ આ છે. ત્વરિત એક્શન જ લે છે, બરાબર, અને જવાબ એના માટે મેલ એને કરવાનું હોતું જ નથી. આ લીગલ પ્રોસિજર જ છે નહીં. આ પહેલી બાબત છે કે જેનાથી ફેક છે. બીજું, અહીંયા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સનો ઉપયોગ થયો છે. એવું કહે છે? હા, ઉપર લખ્યું છે ને, એને લખ્યું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ રોબોટ વિચ મેક્સ ઇટ વર્ચ્યુઅલી ઇમ્પોસિબલ. બરાબર, હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને બીજી વસ્તુ છે રોબોટિક્સ, આ બંને વસ્તુને લોકોએ મિસરીડ કરી. આ બંને પ્રકારના ટેકનિકલ શબ્દો લેટરની અંદર ડ્રાફ્ટ કર્યા છે કે જેની અંદર એ સ્પષ્ટ થાય છે કે આ એક આખો ઇન્ટરનેટ જનરેટેડ લેટર છે, અને જેમાં ઇન્ટરનેટ જનરેટેડ એઆઈને પ્રોમ્પ્ટ આપવામાં આવ્યો કે મારે એક એવો લેટર બનાવો કે જેમાં મેઇન જે લેટર લખનાર હોય એ સાયબર ક્રાઇમ એન્ડ ઇકોનોમિક્સ ઓફેન્સ ડિપાર્ટમેન્ટ હોય, અને જેની અંદર આઈપીને એક્ઝામિન કરવામાં આવ્યું હોય, અને એક્ઝામિન કરીને એને એવું કહેવામાં આવે કે તું એ ચાઇલ્ડ પોર્નોગ્રાફીને તું એ પ્રમોટ કર્યું છે અને એની કન્ટેન્ટને ડિલીટ કરી છે. અને ત્રીજો મુદ્દો, ચાઇનીઝ મોબાઈલ. ભારતમાં ચાઇનીઝ મોબાઈલ બેન છે. બરાબર, એટલે આખો આ ઇન્ટરનેટ આધારિત. અને હું બીજી બાબત સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી કહું, કોઈ પણ એઆઈ ટૂલ છે ને, એઆઈ ટૂલ દર્શક મિત્રો નીચે લખે છે, શું લખે છે કે અમારી માહિતીને ચકાસવી જરૂરી છે.
એઆઈ એન્જિન પણ ભૂલ કરી શકે છે, અમારી માહિતીને ચકાસવી જરૂરી છે. અને છેલ્લો મુદ્દો, આની અંદર કોઈ પણ ઇંગ્લિશના ટીચરને તું બતાવી દે છે, ઇંગ્લિશ જાણનાર વ્યક્તિને ગ્રામેટિકલ ઢગલો ભૂલો છે. બહુ સાચી વાત છે. એટલે આ વસ્તુ સ્પષ્ટ કરે છે કે આ એક એઆઈ જનરેટેડ લેટર છે અને આને સાયબર ક્રાઇમ એન્ડ ઇકોનોમિક્સ ઓફેન્સ ડિપાર્ટમેન્ટને કોઈ લેવા દેવા નથી. અને અત્યાર સુધી લોકોને ખબર હતી, અત્યાર સુધી આવા જે મેલ આવતા હતા એમાં મોડસ ઓપરન્ડી, સ્પષ્ટતા કરું છું, મોડસ ઓપરન્ડી એ પ્રકારની હતી કે જેની અંદર નીચે લિંક આપવામાં આવતી, એને પૈસાનું ઓનલાઈન ચલણ મોકલવામાં આવતું. અહીંયા રિપ્લાય માગ્યો છે. એટલે બે મુદ્દા છે. જો જેને આ મેલ મળ્યો એ જો સમજી ગયો, બિરેન એ સમજી ગયો બરાબર, અને એને રિપ્લાય આપ્યો ડરીને, તો એ ફસાયો. અને રિપ્લાય નહીં આપ્યો એ ખુશ, કારણ કે એને ઇગ્નોર કર્યો તો એને આ મેલ કોઈ અસર નહીં કરી શકે. એટલે આ પ્રકારનું આખી મોડસ ઓપરન્ડી, જેને ડોક્યુમેન્ટ સ્કેમના નામથી ઓળખવામાં આવે છે. જી બિરેન. મહત્વની બાબત એ છે કે આ બધી માહિતી એટલે તમને પ્રોવાઈડ કરી રહ્યા છે, કે તમને પહોંચાડી રહ્યા છે તમારે સુધી, કે આ બધી વસ્તુઓ ખ્યાલ આવે. તમે આ પ્રકારે તમને કહેવામાં આવે કે સાયબર ક્રાઇમ અને ઇકોનોમિક ઓફેન્સ ડિપાર્ટમેન્ટ તરફથી આવ્યો છે, એ પહેલી જ લીટીમાં તમે ગભરાઈ જાઓ અને પહેલી જ લીટીમાં તમે માનો છો કે સાચા જ અર્થમાં આ ડિપાર્ટમેન્ટ તરફથી આ ધમકી ભર્યો મેલ આવ્યો છે, કે આટલા સમયમાં વિથિન ધ 24 hours નોટિસ વિલ બી એટ્રેક્ટ સિરિયસ લીગલ એક્શન, તમારા તરફથી એક્શન, તમારા પર એક્શન લેવામાં આવશે. પરંતુ જ્યારે આવી માહિતી જો એક્સપર્ટ છે તેઓ આપી રહ્યા હોય અને તે અંતર્ગત તમને અવેર કરવાનો અમે એક પ્રયત્ન કરતા હોય છે. સર, લાસ્ટ ક્વેશ્ચન કે વોટ વુડ યુ સે અબાઉટ ધીસ કાઇન્ડ ઓફ ફેક્ટ લેટર ટુ અવેર ધ પીપલ? સૌથી પહેલાં કે ક્યારે પણ આવી ધમકીનો જવાબ નહીં આપવો જોઈએ. તમારે જો આવો કોઈ મેલ આવે તો સૌથી પહેલાં તો એનું ફેક્ટ ચેક કરો. તમે ફેક્ટ ચેક જાતે કરી શકો છો. ફેક્ટ ચેક કરવા માટે તમારે આ મેલને તમારે કોઈ પણ એઆઈ જે ચેટબોટ છે કે એઆઈ એન્જિન છે તેના પર અપલોડ કરો અને ત્યાં લખો ચેક ધ જેન્યુનિટી ઓફ ધીસ લેટર. દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ જશે. નંબર 1. નંબર 2, તમને નથી આવડતું કે નથી ફાવતું તો તમે તમારા જે ફેમિલી લોયર છે તેની મદદ લઈ શકો છો. ફેમિલી લોયરને પૂછી શકો છો કે ભાઈ આ શું છે, કે આ લેટરની જેન્યુનિટી શું છે. નંબર 2. નંબર 3, નજીકમાં કોઈ પણ પોલીસ સ્ટેશન છે તેની મદદ લઈ શકો છો. ઇવન તો સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટની મદદ લઈ શકો છો અને એમને તમે જાણકારી આપી શકો છો. નંબર 4, I4C ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોર્ડિનેશન સેન્ટર, જેનું ધ્યાન દોરી શકો છો કે આ પ્રકારના લેટર જે આવે છે, ઇવન તો હું બેરેન એડ કરીશ, I4C આવા ફેક લેટર સંદર્ભે અગાઉ પણ લોકોને જાણકારી આપી છે, પણ સાયબર અપરાધીઓ સતત ને સતત પોતાની મોડસ ઓપરન્ડી બદલતા રહેતા હોય છે. જેમ લોકોને એક મોડસ ઓપરન્ડી વિશે ખ્યાલ આવે તો સાયબર અપરાધી બીજી મોડસ ઓપરન્ડીથી લોકોને લૂંટવાનો પ્રયત્ન કરતા હોય છે. અમે જાગૃત કરતા રહીશું. ડિપાર્ટમેન્ટ પણ જાગૃત, સાયબર ડિપાર્ટમેન્ટ પણ જાગૃત કરે છે. જાગૃતિ લાવવાનું કામ તમામનું છે. તમામ સંસ્થાઓ જાગૃતિ માટે ભગીરથ પ્રયાસ કરે તો જ મેક્સિમમ લોકો સુધી આપણે અવેરનેસને પહોંચાડીશું. આગળનો જે મુદ્દો છે બિરેન, કે કોઈ પણ ધાક ધમકીમાં આવીને ક્યારે પણ પૈસા આપવા જોઈએ નહીં. નંબર 5 આ કે ધાક ધમકીમાં આવીને ક્યારે પણ પૈસા આપવા જોઈએ નહીં કે સરેન્ડર થવું જોઈએ નહીં. નંબર 6, તમારી કોઈ પણ પર્સનલ ડિટેલ્સ માગવામાં આવે, તમારું બેંક સ્ટેટમેન્ટ છે, પેન કાર્ડ છે, આધાર કાર્ડ છે, એવી કોઈ પણ વસ્તુ આપણી જોડે શેર કરવી જોઈએ નહીં. નંબર 7, આ લોકોને બ્લોક કરો, આ લોકોનો રિપોર્ટ કરો ચક્ષુ પોર્ટલ પર આ મેલ એડ્રેસનો. ઇવન તો ચક્ષુ પોર્ટલની સાથે સાથે cybercrime.gov.in ઉપર પણ આવા મેલની ડ્રાફ્ટ કોપી અને સાથે સાથે આ જે મેલની અંદર લખેલા જે શબ્દો છે કે કોણ મેઇલ સેન્ડર છે એની પણ માહિતી તમે એ લોકોને પહોંચાડો, કારણ કે એ લોકો પાસે એવી સ્પેસિફિક ટેકનિક છે કે આ મેલ ક્યાંથી મોકલવામાં આવ્યો છે. અને મેઇન અગત્યનો મુદ્દો કે એ લોકો આનું જે હેડર એનાલિસિસ છે તે પ્રોપરલી કરતા હોય છે, જેનાથી એ લોકો જે આ મેલની પાછળ જેટલા પણ તત્વો છે તેને એક્સપોઝ કરી શકે, એમને પકડી શકે. અને છેલ્લો મુદ્દો, ગવર્મેન્ટના કોઈ પણ મેલ આવે છે ને એની પાછળ .gov.in હોય છે. .gov.in હોય છે. એ આપણે ખાસ યાદ રાખીશું. એટલે કોઈ પણ ચીલાચાલુ કે જેની પાછળ .gov.in નથી લાગેલું એવા મેલ એડ્રેસ પરથી મેલ આવે છે તો એ ગવર્મેન્ટ સાથે એને કોઈ લાગતું વળગતું નથી. અને તેમ છતાં પણ કોઈ કારણવશ
આપણને કોઈ ધાક ધમકી આપે છે તો આપણે નજીકના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધી શકીએ છીએ અથવા 1930 પર કોલ કરીને ફરિયાદ નોંધાવી શકીએ છીએ. જી બિરેન. થેન્ક યુ સો મચ સર. સાયબર અવેરનેસ શો એપિસોડ કરવા પાછળનું કારણ જ એ છે કે તમે આ બધી બાબતે અવેર થાવ અને આ માયાજાળમાં ફસાવ નહીં. તમે લોકો લાખો ને કરોડો રૂપિયાનો ભોગ બનતા હોય છે, ધાકધમકીથી ક્યારેક કોઈક લોકો સુસાઇડ પણ કરતા હોય છે, પરંતુ આવી ઇમ્પોર્ટન્ટ માહિતી તમારા સુધી પહોંચાડે જેને લઈને તમે સાયબર ફ્રોડ થતા બચો, આવા કિસ્સાઓમાંથી બચી શકો. અલગ અલગ ટોપિક પર અમે વાતચીત કરતા રહીશું, અલગ અલગ ચર્ચાઓ આપ સુધી પહોંચાડતા રહીશું, અલગ અલગ માહિતી પણ આપને પ્રોવાઈડ કરતા રહીશું. આવા તમામ એપિસોડ જોવા માટે મારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન નિસર્ગ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.